આ વિડીયોમાં તલની ચીક્કી બનાવવાની 5 એવી ટિપ્સ બતાવી છે ફ્રેન્ડ્સ કે જેને ફોલો કરવાથી ચીક્કી ક્યારેય દાંતમાં નહીં ચોટે, હંમેશા ક્રિસ્પી રહેશે અને સ્વાદ તો એકદમ બહારની ચીક્કી જેવો જ આવશે. તો ચોક્કસ ઘરે બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે એક બાઉલ એટલે કે 250 ગ્રામ જેટલા સફેદ તલ લીધા છે. ટીપ નંબર 1, જો તલ કરતા ગોળ વધારે હશે તો ચીક્કી બહુ ઓવર કડક બનશે ને ખાતી વખતે દાંતમાં લાગશે, અને જો તલ કરતા ગોળ ઓછો હશે તો બહુ બાઇન્ડિંગ નહીં આવે ચીક્કીમાં અને ગળપણ પણ બહુ ઓછું લાગશે, તો ચીક્કી નહીં ભાવે. તો તેની માટે જોઈશે પરફેક્ટ માપ. તો અત્યારે આપણે 250 ગ્રામ તલ લીધા હતા, તો તેની સામે આપણે 250 ગ્રામ ગોળ લઈએ છીએ. અને જો તમે ગ્રામથી નથી લેતા તો જે વાટકીના માપે તલ લો તે જ વાટકીના માપથી ગોળ લેવાનો છે. ગોળને મેં અત્યારે સમારીને લીધો છે. અત્યારે તલ મોસ્ટ પ્રોબેબલી પેકિંગમાં મળે છે તો સાફ જ હોય છે, પણ જો તમે છૂટક તલ લાવો તો તમારે એકવાર સાફ કરીને જોઈ લેવાનું. તેમાં કાકરી હશે તો ખાતી વખતે ચીક્કીમાં પણ કાકરી આવશે, તો આપણે તેને ચાળી અને વીણી લેવાના. એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. તલ લઈએ. તલને આપણે સરસ શેકવાના છે. અત્યારે તમે તલ ચાખશો ને તો તમને ક્રન્ચી નહીં લાગે ને ટેસ્ટમાં પણ અલગ લાગશે. તો ચીક્કી માટે જ્યારે તલ વાપરીએ ત્યારે શેકીને જ તલ વાપરવાના, અને પહેલા શેકીને રાખ્યા હોય અને પછી ચીક્કી બનાવી દે એવું નહીં કરવાનું. ચીક્કી કરતી વખતે જ તલ શેકી લેવાના. 5 જ મિનિટનું કામ છે. હવે આવે છે ટીપ નંબર 2, તલ ક્યાં સુધી શેકવાના. જો તલ વધારે ઓવર શેકાઈ જશે ને તો કડવાશ પકડી લેશે. હું તમને લાસ્ટમાં બતાવીશ કે ક્યાં સુધી આપણે શેકીએ. તલને આપણે આવી રીતે ઉપર નીચે કરતા શેકવાના, નહીં તો નીચેથી બળતા જશે અને ઉપર સરખા શેકાશે નહીં. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની. વધારે ફ્લેમ હશે ને તો નીચેથી તલ બળશે ને કડવાશ લાગશે. તમે જુઓ હવે અહીંયા તલ બધા ફૂટી રહ્યા છે. તલ શેકાવા આવશે ને ત્યારે ફ્રેન્ડ્સ 3 વસ્તુ થશે. એક તો તેમાંથી સરસ સુગંધ આવશે, તેમાંથી અવાજ પણ આવશે અને તલ થોડા થોડા ઉડશે પણ ખરા. અને તમે ચાખીને જોશો ને તો એકદમ મસ્ત ક્રંચ લાગશે. ત્યારે તલ શેકાઈ ગયા છે. હવે આપણા તલ શેકાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ છીએ. તેને આપણે એક વાસણમાં કાઢી લઈએ. લોયું ગરમ છે તો તલ વધારે ના શેકાઈ જાય અને તલ ઠંડા પણ થઈ જાય. ટીપ નંબર 3, ચીક્કી સરસ બનવાનો બધો આધાર ફ્રેન્ડ્સ ગોળ પર છે. તો આપણે જ્યારે ગોળ લઈ તો આપણને એવું હોય કે એકદમ નરમ ઢીલો ગોળ લઈને દેશી તો ચીક્કી ફટાફટ બની જાય ને સારી બને. તો હું તમને બીજું લોજિક સમજાવું કે ગોળ નરમ હશે ને તો તેમાં પાણીનો ભાગ વધારે હશે, તો તે ગરમ થશે એટલે ઓર ઢીલો થશે, અને ઢીલો થશે પછી જ્યારે આપણે પાયો બનાવશું ચીક્કી માટે તો તે બનતા ખૂબ વધારે સમય જશે, અને ત્યારે ધ્યાન નહીં રહે અથવા બહુ વધારે કુકિંગ પ્રોસિજર થશે ને તો ગોળમાં કડવાશ આવી જાય છે, અને ચીક્કી આપણે ઘણી વાર ખાય ને તો આપણને પાછળથી સેજ કડવી લાગે છે. તો ચીક્કી બનાવવા માટે આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું, પણ કઠણવાળો દેશી ગોળ લેશું. જે વ્હાઈટ કલરનો કોલ્હાપુરી ગોળ આવે છે તેનો ઉપયોગ નહીં કરીએ. હવે ચીક્કી જ્યારે સ્ટાર્ટ કરીએ તે પહેલા જે વસ્તુ કરવાની હોય ને તૈયાર તે બતાવું. આપણે એક બાઉલ લેવાનું, તેની અંદર પાણી લેવાનું. આપણે પાયો ચેક કરીશું આમાં. અત્યારે પાણી રૂમ ટેમ્પરેચર વાળું છે, પણ આપણે ઠંડુ પાણી જોઈએ છે, તો આપણે તેમાં 2 થી 3 ટુકડા બરફ નાખી દેવાના, જેથી પાણી ચીલ્ડ થઈ જશે. અત્યારે આપણે ચીક્કી પ્લેટફોર્મ પર પાથરવાના છીએ. તો મેં પહેલા પ્લેટફોર્મને ચોખ્ખું કરી લીધું છે, અને હવે આપણે એને ઘીથી ગ્રીસ કરીએ. તમે થાળી પર પણ પાથરી શકો છો ફ્રેન્ડ્સ, પણ થાળી થોડી ગરમ કરીને પછી ચીક્કી કાઢવી પડે છે, તો થાળી પણ થોડી બળે છે. એના કરતાં સાફ પ્લેટફોર્મ પર કન્વિનિયન્ટ છે. બટર પેપર હોય તો તમે બટર પેપરમાં પણ પાથરી શકો છો. જાડા તળિયાવાળું પેન લઈએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 2 ટેબલસ્પૂન પાણી એડ કરીએ. ગોળ એડ કરીએ. આપણે ડાયરેક્ટ ગોળ એડ કરીએ ને તો તે બળી જાય, એટલા માટે પાણી એડ કરવાનું. હવે એકદમ સ્લો ફ્લેમે આનો આપણે પાયો બનાવવાનો છે. પાયો એટલે ચાસણીનું એક રૂપ, પણ ચીક્કીમાં આને પાયો કહેવામાં આવે, અને જ્યારે મીઠાઈ બનાવીએ ત્યારે તેને ચાસણી કહેવામાં આવે. આપણે સમારીને ગોળ લીધો તો એકદમ ફટાફટ મેલ્ટ થઈ જાય છે. તમે કોલ્હાપુરી વ્હાઈટ ગોળ વાપરો ને ફ્રેન્ડ્સ તો ચીક્કીનો કલર પણ સારો ન લાગે. એના કરતાં આપણે દેશી ગોળ વાપરશું ને તો ચીક્કીનો કલર પણ સરસ લાગશે.
અમુક વસ્તુ ટેસ્ટમાં સારી હોય પણ આંખને જોવી ના ગમે તો આપણે ટેસ્ટ નથી કરતા. આવી રીતે ગોળમાં ઘણીવાર કોઈ પણ ઇમ્પ્યુરિટી એટલે કાળાશ હોય છે, કાકરી જેવું પણ હોય છે, તો તેને કાઢી લેવાનું, નહીં તો ચીકીમાં આવે. અત્યારે તમે જુઓ એકદમ પાણી જેવી ધાર થાય છે, એકદમ પાણી છે ગોળનું. હું તમને પછી પણ તેનું ટેક્સચર બતાવીશ અને કલર પણ તમે જોઈ શકો છો, કલરમાં પણ ફરક આવશે. હવે આવે છે ટીપ નંબર 4. આપણે ચીકીને શાઇની બનાવવા માટે 1 ચમચી ઘીનો ઉપયોગ કરીએ છીએ, જેથી એકદમ સરસ શાઇની બનશે અને ચીકી બન્યા પછી એકબીજાને ચોટશે પણ નહીં. અને ચીકીને બાળ જેવો સરસ સ્વાદ આપવા માટે અને કલર આપવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ. ખાંડ કેરેમલ થશે ને તો કલર પણ સરસ આવશે. હવે ગોળ મેલ્ટ થયો છે, પણ હજુ આ સ્ટેજે આપણે તલ એડ નહીં કરવાના, કેમ કે તમને એવું લાગે કે ગોળ મેલ્ટ થઈ ગયો છે પણ હજી એનો પાયો નથી બન્યો. હવે આપણે 2-3 મિનિટ પછી ચેક કરીએ. આવી રીતે પાણીમાં ડ્રોપ્સ નાખવાના અને તેને થોડી વાર રહેવા દેવાના. તમે જુઓ અત્યારે આવી રીતે ચીકાશથી ભેગું થાય છે. તમે જુઓ તાર બને છે આવી રીતે. આ સ્ટેજે તમે તલ એડ કરી દેશો ને તો એકદમ ચ્યુઈ ચીકી બનશે, તમારાથી તૂટશે નહીં. હું તમને બધા સ્ટેજ પર ચેક કરીને બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. ફરીથી 2 મિનિટ પછી આપણે ચેક કરીએ. અને એકદમ પતલું ડ્રોપ્સ નહીં નાખવાનું, થોડું નાખવાનું જેથી તરત આપણને ખ્યાલ આવશે. ફરીથી જોઈએ. હજુ પહેલાથી કઠણ થયું છે ફ્રેન્ડ્સ, પણ હજુ તાર તો બને જ છે, તો હજુ આપણો પાયો તૈયાર નથી થયો. હવે પહેલાથી ગોળનો કલર પણ ફરી ગયો છે. તો ફ્રેન્ડ્સ એકચ્યુઅલી આ શું થઈ રહ્યું છે કે આપણે ગોળને મેલ્ટ કર્યો, તેનું પાણી હતું તે બાળી અને આને આપણે થીક કરીએ છીએ, જેથી તલ સાથે બાઇન્ડ થઈ અને એક કડક વસ્તુ તૈયાર થાય. હવે ફરીથી આપણે ચેક કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખજો. આપણે ઠંડુ પાણી કેમ લીધું ફ્રેન્ડ્સ, તેનું હું તમને કારણ કહું. જો પાણી રૂમ ટેમ્પરેચર વાળું હશે તો ગોળ જલ્દીથી ઠંડો નહીં થાય, અને અહીંયા આપણો પાયો થઈ રહ્યો છે ગેસ પર, તો આપણે જલ્દીથી ચેક કરવા માટે અત્યારે બરફ વાળું પાણી લઈશું. હવે તમે જુઓ આવી રીતે તૂટી જાય છે, કટકા કટકા થાય છે, તો હજુ આપણે 1 મિનિટ માટે થવા દઈએ. એકવાર હજુ ચેક કરી લઈએ. અને ચીકીને બહુ સારો કલર અને સ્વાદ દેવા માટે 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરીએ છીએ, જે કુકિંગ સોડા હોય છે તે. તેનાથી ગોળનો કલર પણ સરસ થઈ જશે અને ગોળ હલકો પણ થઈ જશે. હવે આપણે ચેક કરીએ. તમે જુઓ આ સરસ કાચની જેમ તૂટી જાય છે, તો અત્યારે આ પ્રોપર છે. હવે આપણે તલ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી દઈએ. હવે આવે છે ટીપ નંબર 5. આપણે આ સ્ટેજે શું કરીએ છીએ, તલ એડ કરી અને પછી સીધો ગેસ બંધ કરી દઈએ. તો કેવું થાય કે ગોળ ગરમ છે, તલ ઠંડા હતા, કેમ કે હવે ઠંડા થઈ ગયા હતા, તો તેનું ગોળનું ટેમ્પરેચર ઓછું થઈ જશે. ટેમ્પરેચર ઓછું થવાને લીધે પણ આપણી ચીકી એકદમ સરસ ક્રિસ્પી નહીં બને, અને જ્યારે તમે રાખશો ને ડબ્બામાં તો એકબીજાને ચોટશે. તો આપણે 1 મિનિટ માટે થવા દેવાની, જેથી કોઈ પાયો જો કાચો રહી ગયો હોય ને તો પણ અહીંયા તે સરસ સેટ થઈ જશે. આપણા તલ વર્સિસ ગોળ એકદમ પ્રોપર હતો. બસ હવે સરસ મિક્સ થઈ ગયું છે. 1 થી 2 મિનિટ જ આપણે આ પ્રોસીજર કરવાની, જેથી તલ પણ ગરમ થઈ જાય. હવે આપણે પ્લેટફોર્મ પર લઈ લઈએ. ડીશ અથવા વાડકીની પાછળ ઘી લગાડી દઈએ. આપણા હાથમાં પણ થોડું ઘી લઈ લેવાનું, જેથી ગરમ ના લાગે, અને એક શેપ આપી દઈએ.
વેલણથી આપણે પતલી વણી લેવાની. સાઈડથી દબાવતા જવાનું. જો તમારા વેલણમાં આવી રીતે ચોટે ને તો કાઢી અને ફરીથી ગ્રીસ કરીને કરી લેવાનું. હવે આ ચીકીમાં આપણે ગરમ છે ત્યાં જ કટ આપી દેવાના. તમને હું બતાવું કેટલી સરસ ક્રિસ્પી ચીક્કી તૈયાર થઈ છે. એકદમ સરસ તૂટી પણ જશે.